ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, અધિક માસની જે પહેલી એકાદશી આવે છે તેનું નામ છે પદ્મિની એકાદશી। અને પદ્મિની એકાદશીનું વ્રત રાખવાથી તમામ પ્રકારના ગાયિક, વાચિક અને માનસિક પાપકર્મોનો નાશ થાય છે। સુખ, સમૃદ્ધિ, સંતાન, સૌભાગ્ય અને દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ વ્રત રાખવાથી ગૌદાન જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રી હરિવિષ્ણુની અપરંપાર કૃપા મળે છે અને જીવનના તમામ સુખો ભોગવ્યા પછી અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે। પદ્મિની એકાદશી 3 વર્ષે એક વખત આવે છે, તેથી તેનું પુણ્યફળ અનેક ગણું વધારે હોય છે। જો તમે આ વ્રત રાખો તો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે। માની લો કે કોઈ કારણસર તમે વ્રત ન રાખી શકો તો પણ આજના દિવસે વિધિપૂર્વક ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા જરૂર કરવી જોઈએ। પોતાના આચાર, વિચાર અને વર્તનને શુદ્ધ રાખો અને ભગવાન શ્રી હરિવિષ્ણુના નામ તથા મંત્રોનું સ્મરણ કરતા રહો તો નિશ્ચિત રૂપે ભગવાન શ્રી હરિવિષ્ણુની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે। તો આજની આ વિડીયોમાં તમે જાણશો કે વર્ષ 2026માં પદ્મિની એકાદશી ક્યારે છે, એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, વ્રત ક્યારે રાખવું અને પારણું એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત શું છે, પદ્મિની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની કઈ રીતે પૂજા કરવી, કયા મંત્રોનો જપ કરવો અને કયા ઉપાયો કરવા જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય। અને જો તમે વ્રત ન રાખતા હોવા છતાં માત્ર પૂજા કરો તો પણ તમારી પૂજા અને પ્રાર્થનાનું સંપૂર્ણ શુભ ફળ તમને પ્રાપ્ત થાય। તેના માટે આજે શું વિશેષ કરવું તેની સંપૂર્ણ માહિતી હું આજની આ વિડીયોમાં શેર કરીશ, તેથી વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ વિડીયોને તેથી અંત સુધી જરૂર જોજો। જો વિડીયો સારો લાગે તો આ વિડીયોને લાઇક પણ કરજો અને આ વિડીયોને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ પણ લખી લેજો, જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમસ્ત પરિવાર ઉપર બન્યા રહે। તો સૌ પ્રથમ જાણીએ કે એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે અને વ્રત ક્યારે રાખવાનું છે। તો જુઓ, એકાદશી તિથિનો પ્રારંભ 26 મેના રોજ સવારે 5:10 થઈ રહ્યો છે અને એકાદશી તિથિનું સમાપન 27 મેના રોજ સવારે 6:21 થશે। આવી સ્થિતિમાં આ વખતે એકાદશી વ્રતને લઈને ઘણા સંશય છે, કારણ કે 26 મેના રોજ સવારે 5:10 એકાદશી તિથિ શરૂ થઈ રહી છે, એટલે આખો દિવસ અને રાત એકાદશી તિથિ રહેશે। 27 મેના રોજ સવારે 6:21 એકાદશી તિથિ પૂર્ણ થઈ જશે। આવી સ્થિતિમાં આખો દિવસ દ્વાદશી છે, તો વ્રત ક્યારે રાખવું? જુઓ, એકાદશીના વ્રતમાં દશમી તિથિનું ખૂબ મહત્વ હોય છે, એટલે કે દશમી યુક્ત એકાદશીનું વ્રત આપણે રાખતા નથી અને 26 મેના રોજ દશમી યુક્ત એકાદશી છે, કારણ કે 26 મેના રોજ સવારે 5:10 સુધી દશમી છે, તેના પછી એકાદશી શરૂ થાય છે અને દશમી યુક્ત એકાદશીનું વ્રત રાખવું જોઈએ નહીં, તેનાથી પુણ્યનો ક્ષય થાય છે। તેથી આ વખતે આપણે વ્રત 27 મે 2026ના રોજ રાખીશું। તો અધિક માસની એકાદશી પદ્મિની એકાદશીનું વ્રત 27 મે 2026 બુધવારના દિવસે છે। હવે વાત કરીએ પારણના શુભ મુહૂર્ત વિશે। તો જુઓ, દ્વાદશી તિથિમાં એકાદશી વ્રતનું પારણું કરવામાં આવે છે અને દ્વાદશી તિથિનો પ્રારંભ 27 મે 2026ના રોજ સવારે 6:21 થઈ રહ્યો છે અને દ્વાદશી તિથિ પૂર્ણ 28 મે 2026ના રોજ સવારે 7:57 થઈ રહી છે। તો એકાદશી વ્રતના પારણનું શુભ મુહૂર્ત 28 મે 2026 ગુરુવારના દિવસે સવારે 5:25 થી સવારે 7:57 પહેલાં કરી લેવું। ધ્યાન રાખજો કે 7:57 પછી ત્રયોદશી તિથિ લાગી જશે, તેથી વ્રતના પારણના શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખજો। પદ્મિની એકાદશીનું વ્રત 3 વર્ષે એક વખત આવે છે, તો એવા ભક્તો જે એકાદશીનું વ્રત કરતા નથી, એટલે કે કોઈ પણ એકાદશીનું વ્રત નથી કરતા, છતાં પણ જો તમે ઈચ્છો તો અધિક માસમાં આવતી બંને એકાદશીનું વ્રત રાખી શકો છો, તેનું પણ અનંત ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તેથી તમે ધ્યાન રાખજો કે એકાદશીનું વ્રત કરી શકો તો અત્યંત શ્રેષ્ઠ ને, નહીં તો પૂજા જરૂર કરજો। પદ્મિની એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે, ઉપરાંત વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ પણ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતી આજની વિડીયો। આ વિડીયોમાં આપણે એકાદશી કઈ તારીખે છે, એકાદશીનું વ્રત કઈ તારીખે રાખવું એ વિશે જાણ્યું। તો આવનારી વિડીયોમાં આપણે જાણીશું કે આ વ્રત કેવી રીતે રાખવું, આ વ્રતમાં શું કરવું, શું ન કરવું, ઉપવાસમાં શું ખાવું, શું ન ખાવું, કયા નિયમોનું પાલન કરવું, એ બધી જ માહિતી તમને આવનારી વિડીયોમાં મળશે।
તેથી અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખવાનું ભૂલતા નહીં. તો આજના વિડીયોમાં આટલું. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.